બાઈક ચલાવવાની પણ તમારે આમ જતા હતા એમાં હું કરું તો એ તો તારા જાવડી રાખવું પડે ને. આ તે કટ મરાય કોઈ નો તો હું કરવાનો રસ્તો તો ખાલી હતો. રસ્તો હું નહીં દેખાતો આવડું મોટું તને. પાકડીને બાકી હતા પાડો ખાલી 2 મિનિટ તમારે બાકવું છે ને પાડે 2 મિનિટ રહી જાઓ ખાલી ચાવી બાવી ચાય બાય મળશે નઈ આમાં. ચાવી હું ના મળે બાઈક વાળું હતા નેમ ફેમ ના ઋતુઓ જોઈ લો ખાલી આમાં મારો ના મેં આવા મચવાય તમે ના હું મીર આવે તમે હું એટલે બોલાવી લ્યો તમ તાર. બોલાવા તો કોઈને નહીં આવે વાગે એકલું જ કાફી તમારા મનમાં હમશો હોવ તમે મને. તે એટલે તમારા થઈ હરખી જ કરવું પડે ને. તો તમારે હાચવી નાખવું પડે ને તારે. હવે આ રસ્તો હોય બરોબર હવે યાદે જતો માણસ હોય અને તમે થાપ મી નાહી જતો તો હેડે જતો થોડી મોણા હા તમે મારો કટ નહીં માર્યો. અરે કટ તો મારવાનો જ હોય ને. રાખીએ ચોખત હોય તો તમે ઉભા તો રહેવાના નતા. ના ના જવું તે શું કરવાનું હે ને થાય કરી લેવાનું બોલવાનું નહીં વધારે એવું હા લે હવે તો હાથમાં ખનાવવાનો બોલે તો ગોઠવને થાપ આવું બરાબર હા હવે તારા થાય ને હવે તું કર લેજા હવે તારા થાય ને કર લેજા એટલે આ આગેવાન ને ફોન કરો આમ આજે ગોઠેવો તો હા નહીં. હલો હા બોલો આ બાજુ જલ્દી આવજો મેટર થઈ હે. લાલાજી બોલો વાહ કઈ બાજુ આ બાજુ યાર પેલું બોયડી હે ને આપડે આ બાજુ આ રસ્તા ઉપર વાહ વાહ હા હા જલ્દી આવો. ભલે હારું ખેતરમાં પાણી હા શું કરું તો હા છોકરાને તો મેલીને આવું અરે યાર મને ગોઠતો નહીં. કોણ હા એ તો યાર મુએ નહીં ઓળખતો શીખે કોણ હે. હારું હેડો હું આવું હા જલ્દી આવો. હા હેડો આવું હા હું હવે તમે ઉભા રહ્યો ખાલી ઉભા રહ્યો. હા જોઈ લઉં જેટલા બોલાવી લેજે તમે બોલાવો ખાલી કોટો એટલે બપ્પા જો મોટો હલે કોટો ઈ ખેતર તો કોટા બહુ હોય યાર ને અરે ભાષા એરિયા તે રસ્તામાં જ છે કોણ દેખલું કોણ પેલા તો લાલાજી દેખાય હા ને આરે કોણ રવાજી માણ હારું પેલો બારનો મોણ લાગે હા ને હારું ખાપો મેલી ગયો ને એ તો જોઈ લેજે તું. ખાલી આ બગ્ગો હવે ના ગોઠઈ આકુ ના તું બોલાય આજે તમારું બોલે આગેવાન ને મારી આગેવાનો સોરી આગેવાન ઓળખી તું મને ઓળખી ના ઓળખતો તો પણ આરે ફોન કરવા કહેતો એટલે મૂકો ફોન કરીને બોલાહીમ સતી થાપવાની મેળવાની વાત મને 2-3 મિનિટ જોઈ યાર. મેં તો હાની હારી જો દોડીને આવતી આવતી તું તે હા છે પણ આગેવાન યાર આઈને તો ડાયરેક્ટ કોનો ચાલે યાર જીઓ જોન તો તમે ઝપટી જાવ વચ્ચે લે યાર હું બાઇક લઈને આવતો હતો અને આટલું શેઠે બાઇક કાઢ્યું અને આટલું. હવે આગેવાન અભરો આ રસ્તો બરોબર ગમે તે સાધન નેકરા કત તો મારો કે ના મારો બાઈક તો નવું લાગે બાઈક તો નવું અમને છોડાવી નવું લાગે હા આ તો નવું હતું ને એટલે ના કઈ ટાયરે જોવા ના મળે. આગેવાન હવે હું કરું કઈ દેડો શું કરશે લાલાજી કયો હવે સમાધાન ઉપર જ વાત લાવી પછી થાપાઈ શું સમાધાન કરવું તો પછી યાર આબરું તો આપડી જ જાય ને કે 2 જણા થઈને એકને માર્યો. એ વાત તો હાજી ભાઈ બાન આગળ હું વાત કરી કે આજ્યો આ સમાધાન કરવાનું કે સમાધાન કરવું હો મારો વિચાર હતો કે થાપો મેલું પણ લાલજી કે તમે બે થાપો ચીવી આલી પૂછો ખરી ખાલી શું નામ તમારું લાલાજી. એ લાલીન ફાલ્યો ના ચાલો હવે મારા બધા તો બોલાવી તમે મોટા એટલે બરોબર એમની સાઈડ ખેંચો પણ વિતકો હોય નહીં કદ તો મારવાના જ છે બરોબર વાઘ એટલે
હવે આ ન્યા કરતું ત્યાં કરતું નહીં નકા પછી જો આ સમાધાન બામાધાન તો દૂરની વસ્તુ હે. તમે આગેવાન થઈને આ નકામ ઉપર ચડે જવું એ ના ચાલે. કોક દાડો ખાતા ખાતા જાહો. હવે હવે તમે જ બે ત્રણ ખાતી રવા દે રહી યાર. તમે મહેમાન તો આગેવાન આઈને ચીચીડા કરશો. હું સરપંચને ફોન કરું. કરો બોલાવી લેવો હોય તો. ચાલે ફોન લાવજી લાલાજી હું તો ફોન કરું. નંબર તો છે સરપંચનો. હા હા શું લખેલું? સરપંચ જ લખેલું. રમીના જોવો તો એમાં ગમે સરપંચ. તમારા ગામનો સરપંચ આવો. હેલો હા સરપંચ બોલો ને. ઓ વાહ અરે મેટર થઈ જઈ યાર મને તો ગોઠે એમ નહીં ફટોફટ તમે આવજો. ચોકાન થાય આ આપડે આ વાઘજાર નું નહીં ત્યાં બુ ઈકર આવજો ફટોફટ. હા હેરો તાર આવે. આ તો આ વાઘ રસ્તામાં ફરી છે. ગયો, વાઘ જંગલમાં વાઘ ફરો વાઘ. આ લગીનું એક તો હા ત્યાંની ઈ પાવ કરી દી ફટોફટ આવજો. આવું આવું હેરો જલ્દી નીકળો. આવો. વાઘ વાઘ સરપંચ આવો બાઈક બાઈક જો પડી જાય ને લઈ લી ને તો મારા કહેતો નહીં બરાબર. તાકાત જ નહીં કોઈ. તારે આ પાકડી મોન આલે એવું લાગતું જ નહીં મને. પાકડી બોધી પણ કાઢ નાખું કેતા હોય તો. તમારા માથા ઉપર શોભે જ નહીં. હા લ્યો અત્યારથી મોન પૂરું બરોબર આઈ જાય તારે હું હવે આગેવાન ના ચાલે. ઈ મોન ઉતરી ગયો. પાવ કઈ યારી. પાવર બાવર એ રહી. ઉભા રહ્યો સરપંચ ના આવે પછી આપડે જોઈએ હે. તમે તાવ તો તમારા આખા ગોમ ને મારું. લાલાજી આપડે કિસ્સા વાપરી જાય તો બાઈક લેવા ઘોડે તમે યાર અમે તમારે નાહી દેવું પડશે. કિસ્સા બાઈક તો પેલાનું જ લાગુ. લાજવા દે. જો આજ જાવ સરપંચ. ઓય ગોત તો નહીં યાર. સરપંચ હું એનો. હા તે સરપંચ મેટર તો આ તમારા ગામ નો આગેવાન છે, પૂછી લ્યો. પૂછી આગેવાન. અરે હવે અમની સાઈડ લીધી બાબા ખરા ફૂલ આમ શું આતો તો કે આટલું આટલું રહી ગયું આગે મને. બસ સરપંચ હવે આ લાલ્યું વચ્ચે વચ્ચે હતો તો. આ વાળો સમાધાન કરી દઈએ. આ લાલ્યું વચ્ચે વચ્ચે હતો તો ભાઈ માં કટ મારો નહીં. માપે બોલો. આગળ ની યાર મને સમજાઈ દે ને. લાલ્યું કરે યાર મને આવ્યો. પણ નોમ યાર ગળી દીધો મગ. થાપ આવો પછી તમે બોલશો ને હવે સરપંચ કહી દેવો આગેવાન ની રીતે રે આગેવાન હોય તો. આ જંગલ માં છૂટો ફરતો વાઘ જ છે નકો. બાઈક લઈ લેવામાં આવશે. એટલે આ ઉલ્લી છે ઉલ્લી. બોલરી નહીં. આપડે એકાદો કિસ્સો કહી દેજો. પેલો મારે તો ખબર પેલા ચો જબ્બર મારે તો નેકર તો બંધ થઈ ગયો. એમાં એ તમારા આગળ 17 આવે સર એમાં 18મો વાઘ હે બરોબર. વાઘ બાગ હોય એટલે આ હે ને, વાઘ નહીં. ભગાઈ જા હા. પેલો હાથમાં લાલી યાર તું બંધ થા તને ના ના પાડી મુઈ ચાંદની. તું યાર લાલ્યું ના કરે મને. એક તો આ સરપંચ નકો મારો ઉપર છે ફેરતી રહ્યા. બોલવા દેતા નહીં ઘણું દી મેલું નહીં શું વાત કરો. સમાધાન કરવાનું હોય. સમાધાન કરવાનું. અરે તમે સમાધાન કરવાનું હો આકારે હું માં કોરો લઈને આવું બરોબર. તો કઈક કરાવી દો તમે બધા. કારણ કે જો હું બીજા કામ નો હું એમાં તમારો હક આવતો જ નહીં કોઈ બરોબર. તમે કોરો બોલો ના મળે ચાલ લાવવાનો. ચાલ માર જોડે યાર. જોઈ છે હવે લઈને જો તમારે ઘોડો તંતાર ચાવી કુદ નહીં હાલતું ખાલી સરપંચ હવે તમારે સમાધાન જ કરવાના બરોબર. ચાવી બાવી નો તો હક નહીં તમારો કે લઈ તમે થોડી પોલીસો નહીં હક નહીં દાદી સાહેબ આગેવાન આપણે એક કામ કરો એ બધું જવા દે સાહેબ માં જોઈ લાવો માં ઘરે જઈએ ચા પાણી થઈ જાય સમાધાન ની થઈ જાય બરાબર. સમાધાન જો તમે ઘરે દાદ માં ઘરે આ નહીં એટલે યાર આવા આપણા ઘરે ના લઈ જવાય. મારો હક ના કરશે તો હું માફી માંગી દે કે મારી ભૂલ થશે બરોબર બરોબર. અને કાલે સાહેબ અમનો હક હશે તો એને માફી માંગી પછી તો ચા પીએ ને કે નહીં પીવું. અલ્યા લે મારું સારું કે મારું વખ ને કશે મોનો ઈનો જો વખન કે મારું વખ ને કશે તો હું માફી માંગે લે તારો જો વખન ભાઈ માફી માંગી દે આગેવાન બીજું કોઈ નહીં કહેતો જવાન કેવો તો યાર સમાધાન કરવા બરોબર. યાર હું ના આગેવાન બાઈક હો. એ લાલિયા માપમાં સરપંચ તમે બાઈક નું જતા આગેવાન માપમાં હો માપમાં આ નહીં તમારે જેવું બકરું યે ફરી ગયું આગેવાન માપમાં હોય તે રવા દેવો. પેલા તો શું જાય આપડા લાલજી જવા દો જલ્દી. પેલા તો જબરદસ્ત જાય હું હાથથી 9 બાઈક
યાર પેલું ઘર ખાલી હે ને કેમ બેહી લેણા બરાબર લેણા આગે સમાધાન ને થાય થાપાય હો આતું આગે તો મગજ ગીલું મારું તમારા કઈ વાત થઈ છે વેલ સાહેબ મગજ જાય મારું તો જંગલ માં રખો તો વાગે તો ગોમ માં આવે એટલે તમારે ઘરે રહી તો શું આગેવાન બન્યા છે કે ક્યાં બનાયા પતરા રે ખબર પતરા રહી નવું બનાયા અત્યારે બધું હું રાખું બરાબર તરબત ઉપર ગયો તમ તાર લાલજી શરમ આવે નહીં તને લે તું બી યાર કોક અવાજ આવે મારા ઘરમાં જવા દે કોક તો અવાજ કોક નવું લાયા લાગે હે બધા કોણ હે ખાલી છે નવું બનાવ્યું તો લાજ્યું બાકી કહું મારા ઘરમાં નાનાજી ના કટ લઈને રસ્તમ કટ મારી એ લાલિયા સમાધાન કરવાનું એની પાકડી બોધી મોને બોધી ભાઈ પાકી રાખો બધા પાકી રાખો અરે તો તમે મેરા બધી કહું ભાઈ બાપ તેરા સમાધાન કરી દઈએ તો દાદાજી આપણે તમે કીધું તું કે કટલેન યા હતા ભાઈ બરાબર એ ગમે તે તમારું નામ શું? મારું નામ સકરાજી જંગલમાં વિફરેલો વાઘ વાપરો તમે આ મોન આલું જો પાકડી વાંચ્યું ને તો પહોંચજો બાકી જો આ પાકડી ની વધુ મોન મોન કશું હાલવા લેતું નહીં એમાં ભાઈ મારે હાલવા લેતું જ નહીં યાર પાકડી તો નહીં તમે વિફરેલા વાક્ય પણ આ બંકો વાંચતો નહીં ગોમાં તમારો નામે બંકો પાવ હા તમે બરોબર બહાર ના હોય એટલે અમે કોઈ પેલું નહીં કરતા દેખાવ નહીં કરતા સાચી વાત લગા તો બધો ભગાવર કાઢી મેલું આ સરપંચ સતી પછી તમે જોઈ કાઢી મેલો પણ હું તો બીજા ગામ નો હું અરે બીજા ગામ ના અમારા ગામ માં પાવર કરો તમે એ બધી વાત જાતે આપણે સમાધાન તો આપણે વાંચી લીધી આ કર લઈને એક જ બરાબર તો હું કહું તમે બહાર ના હો તો માફી માંગી લ્યો પણ માફી પૂછી જ માગું યાર તો ભૂલ તમારી નહીં ભૂલ તમારી હા તો ભારે તો બરોબર બીજાના ગામમાં આવીને આપણે પાવર ના કરાય અને વાત થઈ બીજી હા એ વાત સાચી બીજી વાત કે તમારે કોકનું આમ પ્લે ના કરાય લેવા નહીં આપણું ગામ હોય ને આપણે ગમે તે કરીએ તો ચાલે ચાલ હું બરાબર તો મારા ગામમાં હું પાવર નહીં કરતો બધે બાજુ આપણે ના કરે ચૂપ થાપા તો આગેવાન ના સરપંચ તમને મને રીચિત કરી ખબર આ સીધું અમને કોલાર પકડી કોઈ વાત બાત કરી નહીં એટલે મારું મગજ જીવ તમે ગરીબ તો ઘટી એટલી સાત મારે તો નેકડું ના નેકડું યાર 2000 બાઈક કાઢ્યું આટલું કે આટલું હું આટલું આખો એક ફૂટ છેટો હતો ને તમે યાર લાલિયા તને હું થાપાય આચું કહું મગજ સમાધાન કરવાનું તું બધા બતાવો તો કોની હું તને ઓળખતો જો હું એ તમે ઓળખ થાય તમારા આગેવાન કેવો કલાકાર ગમના હવે હું ભૂલી જાય આ બધા કરવાનું આપડે ખબર માફી માંગવાની હોય માગી માફી માંગી લે એટલે આપણે સમાધાન ના હું બી માફી માંગુ લોકો વાતો કરે જેના કમાવા પટ્ટા ઢીલો ઇન્સ્ટાગ્રામ માંથી ઠંડા પાનના ડાયલોગ મારો તમે તમારે માફી માંગી લેવા પ્રમાણે આવી પેલા વાઘ આગળ ફોન નહીં તો આ ડાયલોગ મારા એવું વાત કરો ડાયલોગ બંધ કરો મારે એક માફી માંગ નમવાની એટલે નમવાની વાતો નહીં કરવાની આ વાઘ આમ મેદાનમાં ઉતરે પછી કોઈને નમે વગર મિલતો નહીં એ તો થોડી મિસ્ટેક થાય છે એટલે મારા ફોન નહીં ને એટલે તમારા આગળ ફોન લાલાજી નો ફોન એ વા લાલી નામ જો આગેવાન લાલી ના કરી લાલાજી તો 70 પ્રો મેક્સ વાપરા છું આઈફોન 30 ને બધા વાપરી નાખે રાજો છે આ વાત મત લાવી થયા આઈટીએલ હા આઈટીએલ જોયા આપણે કઈ જોઈ લ્યો લે આયુ બાજુ છોકરો એરો લાયો મને દેખાડે તો કદી ફોન પાડ્યો આવો
વાપરી નાખી દીધા એની તો તપન વગર થઈ ગયા. અરે ભાઈ બધું મેળો સમાધાન કરવા આયા હતા આપણે માફી માંગી લો એટલે પણ ગાડે કોમને કહી દો કે હવે બાકા ચીકી નાખવા બરોબર માર મગજ જાય ગયા એમના. એ થાપા હોય છે. લાલ્યો કરો ને મારી આના મગજ જાય. કપાઈ દે, તો તમે ના બોલ તો હું લાલ્યો ના કહું. બાલાજી. શું કહો સરપંચ? બાલાજી. બોલાવો. બંધ કરો ને યાર માફી માંગી લો બે સરપંચ કહી દો આગે બધી મોટી તમે ખાલી માફી માંગી લ્યો. માંગી લે માફી પણ પછી એમને કહી દો કે આજ પછી વચમાં બાઈક ના ચલાવો તો હું માફી માંગી લઈશ. બરાબર ના એ આગે તમે મેલો એટલે પછી મને મજા ના આવે એમ. હા નહીં બોલો હા ચલો આઈ યાર આગે માફી માંગ તો મારે માંગી લો હા થાપા પછી મારી ભૂલ થશે બરોબર આજ પછી એવું નહીં કરું. અને મને હા તે ભૂલ થશે બાબા આજ પછી એવું નહીં કરું. મારે ચાવી આવી દે મને હું જઉં છું. હા ભાઈ આવું ખબર જોઈ નહીં થાય રે પણ લાલાજી ને કહી દેજો કે વચમાં ના નીકળે. કોક તારો કટબટ પાટા મળી ગયા ને ચાર તમે કૃષ્ણ અને દ્વારકાધીશ લગાવો હો બરાબર એ બધું તો બરાબર હા પણ આ તો ટ્રેન્ડિંગ કિચન હોય યાર. પણ આવું લગાવો તમે એ તમારા કોમ માં ને કયો આ પહેલી દોરા જ આવું થયું હતી. લોકોને કટ નંબર માર હા એ પહેલી વખત જ થયું. હા હેડો નીકળું માપાવાનું થાય. હું કહું તમે યાર હવે આ બધી મેડમ પડશે નહીં અરે પણ મારી ખબર જ નહીં યાર એ કટ મારે તો મારે તો જોઉં જ ને ચાલો આપણા ગામમાં હતું બારના ગામમાં તો આપણે તાપ આવે ને ભાઈ મને તો મેલી જોઈ જાય બે સાઈડ તો આ મીઠી એ તો તમે હાથું વાળી લીધું એક બે નહીં શું હાથ મેલી એ તો ચાની મારે ડબલ મારી તમે સરપંચ તો આવ્યો મૂળ પણ તો યાર મારે કાંગલી નહીં હારે યાર સરપંચ યાર તમે આમાં ગેંગમાં ચાલે વાત નહીં કેવું થઈ તમને ગયું યાર કાઢવા પડશે યાર ગમે સરપંચ એટલે અમે તમે બોલાવીએ બોલો આપણું સોવા યાર સરપંચ સમાધાન કરવા તમારા સાચી સરપંચ આ થોડું યાદ આપડે તો જો એક ડાયલોગ મારે એટલે બીવાઈ ગયા તો સરપંચ આ બીવાઈ ગયો હવે એક ડાયલોગ મારે એટલે બીવાઈ ગયા રે મારે દુષ્ય મને પકડાયો આવું છો સાચી વાત યાર તું મારા ઘરે ખાઈ આપતો લપે કાઢ તો લેવાય કે મારા